કેમ છો બધા? અને તમે આગળ શું કરવાનો વિચાર કર્યો છે મોટા થઈને? 9મા 10મા તો ભણો છો, 2-3 વર્ષમાં તો તમારે કંઈક પસંદ કરવાનું આવશે. પાછળ શું થવું છે આગળ થઈને? પ્રાઇમ મિનિસ્ટર નહીં? કંઈક તો નક્કી કરવું પડશે ને. અને એક મજાની વાર્તા છે. 2 બીજ હતા નાના ને જમીનમાં આમ પડેલા હતા, બરાબર? અને બીજ તો બીજ છે, એમાંથી જો એને સારું પોષણ મળે અને વરસાદ મળે તો તેમાંથી મોટું કાં તો છોડ થઈ જાય, કાં વૃક્ષ થઈ જાય, ક્યાં ઘઉં થઈ જાય, કંઈક તો થઈ જાય. એમાંથી એક બીજે નક્કી કર્યું કે કંઈ બી થઈ જાય પણ મારે તો બહાર નીકળવું જ છે ને મોટા થવું છે. બીજું બીજ રાહ જોતું રહ્યું કે અત્યારે તો હવે અત્યારે શિયાળો છે, ઠંડી છે, આ ઠંડી પતે ને પછી આપણે કંઈક કરીએ, ત્યાં સુધી આપણે બેઠા છીએ અહીંયા. શિયાળો પસાર થઈ ગયો, પછી આવે ઉનાળો, એટલે પેલા બીજા બીજને થયું હજી તો બહુ બહાર ગરમી છે, બહાર નીકળીશ તો બળી મરીશ, એટલે અત્યારે બેઠો છું. પહેલું બીજ છે એ નિમિત્તે લાગેલું રહ્યું કે મારે તો મોટા થવું જ છે, બહાર નીકળવું જ છે અને ઊંચા થવું જ છે. ઉનાળો પતી ગયો, વરસાદ આવ્યો, ચોમાસું આવ્યું. બીજું કે બહાર બહુ કાદવ છે ને બહુ ગંદકી છે, મારે બહાર જવું નથી, હમણાં બેઠો છું. પણ એ બેસવામાં એક વખત એક કાગડો આવ્યો, જોઈ ગયો, ઉઠાઈને લઈ ગયો ને ખાઈ ગયો. વાર્તા પતી ગઈ નહીં? સમજ્યા? શું શીખ્યા? બોલો, શું શીખ્યા? કંઈ શીખ્યા? તો શું શીખ્યા એક કંઈ કહેવું છે ભાઈઓને? એટલે જીવનમાં કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવું હોય ને તો આપણે એના ઉપર વિચાર કરવો જોઈએ અને આપણા પસંદગીની, આપણી રુચિની, જેના માટે આપણને પેશન છે, જેના માટે આપણને લગાવ છે, એવી કોઈક લાઈન વિશે વિચાર કરીને, અત્યારથી વિચાર કરીને જરા અંદર અને મગજમાં વિચારો ચાલશે, રાઈટ? એ વસ્તુ એમને એમ નક્કી નથી થતી, પણ એ પકડીને પછી જો 20 વર્ષ 30 વર્ષ લાગ્યા રહેશો તો 100% તમે સફળ થશો અને આગળ જઈને મોટું નામ કમાશો અને મોટા દામ કમાશો. મારો પર્સનલ દાખલો આપું તો મેં લગભગ 7મા 8મા ધોરણમાં નક્કી કરેલું કે મારે ઇલેક્ટ્રોનિક્સમાં જ જવું છે. તો ઇલેક્ટ્રોનિક્સમાં ગયો, આગળ ભણ્યો, અમેરિકા ગયો, મોટી મોટી કંપનીઓમાં સારી જોબ કરી, ખૂબ કમાયો, અહીંયા પાછો આવ્યો. અહીંયા પાછા આવીને બી ઇન્ફોચિપ્સ નામની કંપની શરૂ કરી, જે અગેન ઇલેક્ટ્રોનિક્સમાં અને સોફ્ટવેરમાં સારી બહુ મોટી કંપની હતી, લગભગ 2000 એન્જિનિયર હતા. અને એ પછી મેં અહીંયા આ ફૂલ ટાઈમ કામ ફાઉન્ડેશનમાં શરૂ કર્યું. તમારા બધાએ બી કંઈક ને કંઈક તો વિચાર, કારણ કે આ બહુ બધી ભારત એકદમ ઉજ્જવળ ભવિષ્યવાળો દેશ છે. આમાં ઘણી તકો આગળ જતા આવશે ને તમારા લોકો માટે તો બહુ જ તકો છે. કંઈ બી લો તો એમાં તક જ તક છે. એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, બાયોલોજી છે, સાયન્ટિસ્ટ છે, સ્પેસ છે. તમે સ્પેસના બી સમાચાર સાંભળતા હશો કે ચંદ્ર ઉપર યાન મોકલે છે અને મંગળ ઉપર યાન મોકલે છે. એટલે ઘણી ઉજ્જવળ તકો રહેલી છે. ડ્રોન્સ ઉગડે છે, ડ્રોન્સને ચલાવવાના હોય છે, પાયલટ્સ છે, હોટેલ મેનેજમેન્ટ છે, બધી ઘણી તકો છે. પણ આપણે વિચારવું પડે. એટલે મારી તમને ફક્ત એક નમ્ર વિનંતી છે કે તમે તમારી કરિયર માટે વિચારવાનું શરૂ કરો અને 1 વર્ષની અંદર નક્કી કરો કે હું આગળ થઈને મોટા થઈને આ થવા માગું છું અને એમાં હું 110% સફળતા પ્રાપ્ત કરીશ. મારા તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. મોટા થઈને તમારે જે થવું એ થાવ, સફળ કરો, એ જ શુભેચ્છાઓ. ધન્યવાદ.